ઝિકા વાયરસના સંક્રમણ લક્ષણ સામાન્ય હોઈ શકે, પરંતુ ગર્ભવતી મહિલાઓ તેનાથી ખૂબ જ સતર્ક રહેવું જોઈએ અને સમય રહેતા ધ્યાન રાખવામાં આવે. બાળકને યોગ્ય રીતે અને હેલ્થમાં બંને પર ખરાબ અસર પડી શકે છે. અને કેવી રીતે ફેલાઈ શકે? ઝિકા વાયરસમાં સંક્રમિત મચ્છર એડિથી એસપીજી અને એલોપ્રી કોટેથી ફેલાય છે. આ વાયરસમાં યૌન સંપર્ક, બ્લડ ઇન્ફેક્શન, પ્રસન અને સંક્રમિત માતાથી બાળકમાં પ્લેસ્ટોમા દ્વારા ખૂબ જ જલ્દી ફેલાઈ શકે છે. આ માટે ગર્ભવતી મહિલાને પહેલા 3 મહિના અલ્ટ્રાસાઉન્ડમાં સ્કેન કરવાથી વધુ સારું રહેવું જોઈએ. જોકે ઝિકા વાયરસનું લક્ષણ સામાન્ય વાયરસથી 80% લોકોમાં કોઈ સંક્રમણ નથી જોવા મળતું, પરંતુ તાવ, દાણા નીકળતા, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો અને આજીથી લક્ષણો છે. મચ્છર અને કરડવાથી અને બાદમાં લગભગ અઠવાડિયા સુધી તે રહી શકે છે અને બાળક પર સંક્રમણની અસર પડી શકે છે. ગર્ભવતી સંક્રમિત બાળકને માઇક્રોસેફ્લી નામનો બર્થડે અને માથાનું ઝેપટું રહેવું અને તેમાંથી આંખો કમજોરી, માથાનો દુખાવો, મસ્તિષ્ક ન્યુરોસો અને હાઇપર જેવી સમસ્યાઓ પણ ગર્ભવતી ઝિકા લક્ષણો દેખાવા માટે બ્લડ યુરિનમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવેલા ઝિકા વાયરસ માટે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટમાં, પરંતુ દુઃખથી મળવામાં તાવને અને કરવામાં ડોક્ટરમાં અમુક આરામ કરવા માટે આંખી સાવધાનમાં. ગર્ભવતી મહિલાઓને આંખી સ્લીપ વાળા કપડાં પહેરવા જોઈએ અને જો ઘરની આસપાસ મચ્છર ખૂબ જ વધારે છે તો મચ્છરદાનીનો ઉપયોગ કરતા પોતાની આસપાસ પાણી ન જમવા ન દો.